આજે અમારા ભાઈનો બર્થડે હતો. જોકે તમે જોશો તેથી તો હોયો ગયો, પણ સાહિલભાઈનો બર્થડે હતો તો એની કેક બેક કાપવા ગયા હતો તો ત્યાં શૂટ ના કરી શક્યો. ઓકે, તો શું કે મારા કલેજાના કટકાવ, જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. સવારમાં સુરત દાદાના દર્શન છે. શું કહીએ, કલેજાના કટકા ભાઈ, ગરમી થાય ફૂલ. અત્યારે જાઉં વાંકાનો પાર્સલ લઈ, એટલે કામ આ નથી, કામ એ નથી કે આ પાર્સલ દેવાનું, કામ તો બીજું છે. એટલા માટે આ હારવાર પાર્સલ લેતું જવાનું, બીજું કાંઈ નથી. ને કામ અત્યારે એક છે એ તમને હમણાં કહું. ભાઈ અત્યારે ડેમો ઉપાડવાની તૈયારી ને હું હવે નીકળું. એક તો ભાઈ ગરમી થાય ફૂલ, તડકો માથી જતા ભાવ ઉતાવળમાં ગરમી ઘણી થાય ભાઈ. સ્ટેશન એક જ મિનિટ ફોન આવે. ભાઈ સાહેબ ડેમો પહોંચવું હોય છે, એમને કીધું પપ્પાનો કોલ આવે. હવે ઘાવઘા સ્ટેશનમાં જાય. એક તો ગરમી થાય માથે જતા ભાઈ, બહુ તડકો લાગે. અત્યારે એમાં ઉનાળો હવે આવે, બહુ વાંધા પડશે. પણ કાંઈ વાંધો, માલગાડી અહીંયા ઉપર, અહીંયા માલગાડી તો ડેમો અહીંયા આવશે ભાઈ. ભાઈ સાહેબ લિટરલી હું થઈ કહું ભાઈ, પાણી પીને હળી મારી દઈએ કાંઈ વાત જ નહોતું. આ સ્ટેન્ડ લેતો તો ન લેવું, વારે સ્ટેન્ડ લેતો તો ન લીધું મેં, પણ હવે કાંઈ વાંધો નહીં. બે ડેમ આવતું, ગરમી ફૂલ થાય છે ભાઈ. હવે ગાડી અહીંયા દેખાડો એવો થાય, માલ કાઢીને કર્યું એમ આવશે અહીંયા. ભાઈ ડાયરું નહોતું, આવા થોડા કરવા પડશે ભાઈ. કેવો થોડી નીકળો ખબર વાત જ ન પૂછો ભાઈ. અત્યારે એક તો ગરમી એવી થાય, એમ થાય પંખર આવી જાય ને તો કામ થઈ જાય, માથી જતા તડકો. પણ કાંઈ વાંધો ને, બીજું તો શું. ને હવે ડેમો પહોંચું આ પ્લેટફોર્મે આવશે. અત્યારે મેં બી સીન આવે કે નહીં ખબર નથી, કેમ કે હું ભાઈ તડકાનો કંટાળ્યો. માથું ચડે એ પહેલાં ક્યાંક છાણે ગોતી લે, ઊભો રહી જાઉં. હા ભાઈ સાહેબ, એક પાર્સલ આ બી કે આ બગડી ન જાય, બીજું તો કાંઈ નહીં. કેમ કે આ પાર્સલ કિંમતી એટલે એમાં કાંઈ નથી, નાસ્તો જ છે. થોડી બગડી જાય તો લોચા થાય. હા અહીંયા ડેમો આવશે. 12:56 થઈ, 1:05 ઉપર છે એમ કીધું, તો આવી જોઈ. આવે તો સારું. હાલો હમણાં ભેગા થાય ભાઈ, ડેમો આવે પછી હું હાથ દુખી હોય મારો, ગરમી એવી થાય. હાલો મળીએ અમે. તો ભાઈ ફાઇનલી ડેમોમાં બેસી ગયા, જગ્યા પણ મળી ગયા. ગરમી થાય ફૂલ, ગરમીના કારણે થોડાક લોચા બહુ થાય ભાઈ સાહેબ. હવે ઘાવઘા ઉપડે તો થોડો પવન આવે, બાકી પવન નહીં આવે. બાકી તો કાંઈ નથી નવીનમાં. એક કામ માટે જ આવું છું, એ કામ પતી જાય તો સારું, નકર કેવું બીજું તો નહીં. તો ડેમો ઉપડે નહીં રાહ જોઈશું. બાકી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ને આજનો બ્લોગ એન્જોય થોડો વધારે રહેશે, કેમ કે અત્યારે જવું વાંકાને. હમણાં અહીંયા આગળ ડખો થઈ ગયો એટલે લપ થઈ ગઈ હતી કાકા. હમણાં આગળ લપ થઈ ગઈ હતી, અત્યારે ઠંડો પડી ગયો થોડીક વારમાં. જોવા જતો હતો પણ ત્યાં પતી ગયો. હાલો મળીએ હમણાં થોડીક વારમાં. ભેગા થાય નકર ડાયરેક્ટ હવે વાંકાના સ્ટેશને ભાઈ. ગરમી થાય ફૂલ, ઘાવ ઉપડે તો પવન આવે થોડો ઘણો તો મજા આવે કાંઈ. બાકી હવે બ્લોગ એન્જોય કરો, મળી નિરાંત. તો ભાઈ ફાઇનલી ડેમો ઉપડી ગઈ. હવે અહીંથી પહોંચ્યા આપણે જશ અખાડે પહોંચી ગયા. હવે અહીંથી થતી ઘાવઘા નીકળી તો સારું. હવે સ્પીડ પકડે અને મારો અવાજ આવે કે નહીં ખબર નથી, કેમ કે એમાં બેકારો જેટલું થાય અવાજનું નક્કી જ નથી હોતું ભાઈ.
ભાઈ પેઇન્ટિંગ બનાવી જોરદારની દેખાય. આ એ બધી જોરદારની બનાવી ભાઈ, કામ ગમ્યું આપણે. હા વિશી ફાટા હા મણી મંદિર ભાઈ. હાલો તો મળીએ હમણાં નિરાતે. બાકી બ્લોગ એન્જોય કરો. આ મણી મંદિર ગયું આપણું. હા ઝૂલતો પુલ આવશે. ઝૂલતો પુલ અત્યારે તો ઝૂલતો પુલ નથી રહ્યો, પણ ઝૂલતો પુલ હતો વहाँ સામે. ભાઈ વहाँ તો ખબર નહીં. હાલો મળી હમણાં નિરાત. તમે ટ્રાફિક જુઓ આપણા મોરબીનું નટરાજ ફાટકનું ટ્રાફિક ભાઈ, કેટલું ટ્રાફિક છે ભાઈ. લિટરલી કહેવાય કે હા ઘણી મોટું ટ્રાફિક, બહુ ટ્રાફિક છે ભાઈ. આ સાઈડ બાજુ કઈ નહીં હોય. આ સાઈડ ટ્રાફિક તો સારું છે. આવું તડકાનું બપોરનું આટલું ટ્રાફિક થાય વિચારવા જેવું. ભાઈ હમણાં એલી ગ્રાઉન્ડ આવશે તમારો ભાઈ અહીંયા રમવા આવતો. હમણાં 3 સેન્ચુરી મારી હતી મેં સપનામાં. સપનામાં ભાઈ સાહેબ આવ્યું. કોઈ નથી ચકલી નથી ખરકતું ભાઈ, ચકલી નથી ખરકતું. જો કે આવા તડકાનું કોઈ ઉમેય ન આવે, બટ કોઈ ના બીજું તો શું થાય. સીન તો બરોબર આવે. હાલો મળી નિરાત. હવે સીધા વાંકાને ભેગા થાય, બાકી રસ્તામાં ભેગું નથી થતું. જોકે મારા પપ્પાની ભાટકે ભેગા થાય, પણ મારા પપ્પાની ફાટક આવશે આ છે પપ્પા ત્યારે ભેગા થાય. તો ભાઈ પપ્પાની ફાટક હોય ગઈ, આપણે થોડાક લેટ છે. વિડીયો ચાલુ કરવા ગયો ત્યાં ફાટક હોય ગઈ, બટ કોઈ ના. અને હવે જસ્ટ આવ્યું રફાડીએ. રફાડીએ જે મેળો તો હજી છે પણ ચાલુ નહીં હોય. મેળો તો છે ચાલુ નહીં. હું મેળામાં આવ્યો નહોતો, હોમ આવ્યો હતો. એટલે સવારમાં 4 વાગે જે તમે જોયો હું જોડે અહીંયા રફાડેશ્વર આવ્યો હતો. તો એ શૂટિંગ માટે આવ્યો હતો. ભાઈ શૂટ બતાવીને અમે નીકળી ગયા હતા ડેમોમાં. અહીંયા કોણ ફાઈટરમાં પ્રજ્ઞેશભાઈ. હા બરાબર પ્રજ્ઞેશભાઈ. જય લાવે દેખા હરવે લાગે નહીં પ્રજ્ઞેશભાઈ. અને કેમ એવું લાગે કેમેરાના રિઝલ્ટમાં ફેર પડ્યો કે પછી એવું લાગે ખાલી વેમ જ છે કેને ખબર. હેલો ફાઇનલી ભાઈ મોરબી સ્ટેશન, સોરી વાંકાનેર સ્ટેશન, વાંકાનેર પહોંચી ગયા ફાઇનલી. મોરબી નથી વાંકાનેર, ભૂલથી મોરબી બોલાય બટ કોઈ ના. તો ભાઈ ફાઇનલી મોરબી સ્ટેશન. અરે યાર મોરબી યાદ આવે. 1:50 એટલે કે આપણે 1 વાગે 1:06 અહીંયાથી નીકળ્યા હતા. 1:06 થી લઈને 1:50 44 મિનિટ એટલે કે 45 ગણો રાઉન્ડ ફિગર. 1.5 કલાક આપણે આવ્યા. ભાઈ સાહેબ એ મારા મામા આવે એ સામેથી.
હા મામુ મોજે મોજ. હા જો અત્યારે ડેમોમાં ઉતરો ભાઈ સાહેબ. ફાઇનલી વાંકાનેર પહોંચી ગયા. હા બધું ઘણું ફેરફાર થઈ ગયો ભાઈ. આવા બધા આવી ગયા. હું ક્યાં ને બેરીગેટ જ કહેવાય ને. બીજું કાંઈ હોય તો કોમેન્ટ કરજો. મને તો ત્યાં લગી ખબર લગભગ આ બેરીગેટ જ કહેવાય. આ બધા બેરીગેટ લાગી ગયા ને ભાઈ. કલર બલર એમ ભાઈ. આ જો સીધી તાકે તો પણ અહીંયા ગજબ કહેવાય. અહીંયા બધું કમ્પ્લીટ છે. ઉપર નથી ગાયબ. હાય આ કાંઈ ન સમજાણું બટ કોઈ ના. આપણે હવે જઈ ઘરે જશે. પહેલાં આ પાર્સલ જેનું હોય ને પાર્સલ દેશે. આપણે ઘરે જશે ને થોડીક વારમાં આપણે જવાનું છે એક જગ્યાએ. એક ભાઈ બહીચો હમણાં ફોન પડે ઈમાનદારીથી. અરે યાર કાંઈ ઘણા દિવસોમાં આ સાઈડ આવ્યો. બાકી હું ઓલી સાઈડથી જ ફરીને વયો જાઉં. આજે વળી આ સાઈડ ઉતરો સારું. ઘણા દિવસો આવ્યો પણ ઘણો ફેરફાર થઈ ગયો ભાઈ. આ વસ્તુ સારી. એમ હરવેરવે યાર જેમ મોરબી ડેવલપ થાય એમ હરવેરવે વાંકાનેર ડેવલપ થાય. કેવા પણ નથી રહેતું. રેલવે સુરક્ષા બલ બેરક વાંકાનેર રાજકોટ ડિવિઝન પશ્ચિમ રેલવે પોલીસ સ્ટેશન. યસ હવે મળીએ. મને દીધા ફોન કરી દઉં પહોંચી ગયું. તો ભાઈ ફાઇનલી તમારો ભાઈ હવે જાય ઇન્ટરવ્યૂ દેવા. હા તમારો ભાઈ જાય ઇન્ટરવ્યૂ દેવા એક જગ્યાએ. જે છે એ તમને થોડુંક જો ફાઇનલ થઈ જાય તો તમને રિવીલ કરી દઈશ કે શું છે શું નહીં, શું વહીવટે, કઈ જગ્યાએ કામ, કેટલો ટાઈમ કરવાનો ને શું કરવાનું બધું. ને અત્યારે હવે જાઉં હું પહેલાં અમારા માટે માતાજીને દર્શન કરી લઉં. દર્શન કરીને જાય. હું પહેલાં જ્યાં જતો હતો પણ પહેલાં વળી ન ગયું. મેં જવાનું છે ઇન્ટરવ્યૂ દેવા તો ત્યારે હારવાર જાતો હું. બાકી ભાઈ અત્યારે તડકો લાગે વધારે પણ હવે કાંઈ વાંધો નહીં. ટોપી લઈ આવતો તો ન લઈ આવ્યો બોલો ભાઈ સાહેબ. બાકી નવીનમાં કાંઈ છે નહીં ને. વાંકાનેરની બજારમાં તમારો ભાઈ ભાટકે એ વ્લોગિંગ કરતા. આઈ એમ પ્રાઉડ વિલ બી પ્રાઉડ સોરી આઈ એમ પ્રાઉડ. જે તમે સમજો એ મને ઇંગ્લિશમાં હું કાચું પણ હવે કાંઈ વાંધો નહીં. તો હાલો માટે જતા આવી દર્શન કરવા અહીંયા ભેગા થાય. તો ભાઈ ફાઇનલી આપણે નીકળી ગયા દર્શન કરી આપણા માટેથી. હવે જઈએ જ્યાં આપણે મેઇન જવાનું જે મેઇન ટાસ્ક છે એ શેરી ફોહરા નીકળે એટલે સીધા અહીંયા જ ખૂણે આપણે નીકળશે ત્યાં જવાનું છે. એટલે વળી આમ રોડ ચડવાનો, વળી અહીંયાથી આમ જવાનું, પછી મેઇન રોડથી જવું. એના કરતાં શેરીમાંથી જાય થોડો ઘણો છાંયો મળી જતો હોય જાદુ ચડકે હાલવું નહીં ગરમીના કારણે. હા પછી થોડુંક કોન્ફિડન્સ વીક થઈ જાય. બીજું કાંઈ નહીં ભાઈ. અરે એમ કાંઈ પેર ન પડે આપણને બટ કાંઈ વાંધો નહીં. બીજું ભાઈ અત્યારે ઘર બર બને બધું એમ ચિંતા છે. ને બીજું એ કહેતો તો હું શું કહેતો હતો. હા આજે છે એ તમને થોડીક વારમાં હમણાં ડિટેલ દઈ દઈશ શું થાય છે શું નહીં. જો પાસ થઈ જાઉં તો તમને કહી દઈશ, ફેલ થાવ તો એ તમને કહી જ દેવાનું. બાકી કાંઈ છે નહીં નવીનમાં. કેમ કે એ જો વસ્તુમાં પાસ થઈ જાઉં ઇન્ટરવ્યૂ દેવા જાઉં તો મારે ઘણું કામ થઈ જાય. ઘડીકમાં હું કાળો થઈ જાઉં પાછો. છાંયો આવે તો એ વાંધો પડે કે હું કાળો દેખાવ. સમજ્યા? કાંઈ વાંધો નહીં. બીજું હવે જસ્ટ પહોંચવાય અહીં જેમ કરીને નામ એટલે આવી જાય. છડકે રીફાસ ભાઈ સાહેબ. પુત્ર જો વાહે ન થાય તો સારું ભાઈ. કેમ કે હું ઘણા દિવસે આ સાઈડ આવ્યો. ઘણા દિવસે એટલે એમ કહેવાય ને કે આવ્યો જ નથી આ સાઈડે. અમે ઓલમોસ્ટ એમ તો આ શેરીમાં ગણો ને કે 1-1.5 વર્ષ ઉપર થઈ ગયું છે આવ્યો નહીં હોય ને. તો વળી કોઈ કૂતરું વાંહે થાય અજાણી સ્મેલ પડે. કેમ કે 1-1.5 વર્ષ ઓલમોસ્ટ થઈ ગયું હોય તો એટલા ટાઈમમાં નથી આવ્યું. તો ભાઈ આપણે જે કામ હાટું આવ્યા હતા એ કામ ઓલમોસ્ટ પૈતું નથી પૈતું. સારું હા શું નામ તારું? હે આયુષ. આમાં જો શું નામ તારું? આયુષ. શું કરેશ તું અહીંયા?
આટા મારવાનું ભણસ કે નથી ભણતું હે આમાં 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 જવાબ દે ભણસ કે જવાબ ભણસ કે નથી ભણતું કેટલામું ભણસ પાંચમું બાળ મંદિર હે ભાઈ ભાઈ ટી શર્ટ કેમ પહેર્યું મંદાઈશ પહેરવું હે હાલો આવજો તો ભાઈ હવે આપણે એકચ્યુઅલીમાં અહીંથી નીકળી જઈએ હવે મોરબી ડેમો હમણાં 5 વાગે જસ્ટ કેટલા વાગે ગયો 4:45 થયા તો મારા કાકાને કહી દઉં હું નીકળું આપણે જે કામ માટે આવ્યા તો ઓલમોસ્ટ પૈતું ને ઓલમોસ્ટ નથી પૈતું 50% 50-50 છે તો હમણાં થોડીક વારમાં જરાક જણાવી દઉં શું કરવાનું રસ્તામાં એમાં ટાઈમિંગમાં થોડુંક સેટ કરવાનું છે ટાઈમિંગ આપણને પોહાય એવું એ નથી પોહાય એવું એના કારણે પેન્ડિંગ રાખ્યું હોય બીજું કાંઈ નથી બાકી તો ફાઇનલ થઈ ગયું આપણે જે કામમાં થાય બધા પણ ટાઈમિંગમાં ફેરફાર કરવાનો હોય તો જઈ શું થાય હાલો હું નીકળું જી આવ્યું ભાઈ સાહેબ ડેમોના ટાઈમ થઈ ગયો ને આપણે ભાગવું પડે ભાઈ આપી રહીશ વેલકમ ટુ વાંકાનેરનો ગેટ ભાઈ આની ઉપર હાલવાની મોજ આવે તો જાજુ નથી હાલો ભાઈ આપી દઉં યાર કેટલી વારમાં જરાક જ ધોઈડો હું આ ગેટેથી અહીંયા જ આવ્યો શું થશે મારું હા ભાઈ બબલું કોલ ખાતી બીજું કાંઈ નહીં હો ભાઈ સાહેબ શું કરે હવે જઈએ અંદર સ્ટેશન બેસીને હાલો હમણાં ભેગા થાય આપણે ફાઇનલી સ્ટેશનમાં એન્ટર થવા આવ્યા છીએ હોમ એન્ટર થઈ ગયા ગેટની અંદર મેઇન સ્ટેશન અંદર હવે ભાઈ ડેમો ઉપડે એવું કેમ લાગે ભાગવું કેમ પડશે એન્જિન ચાલુ કર્યું ભાઈ થોડુંક હળી મેળવી દઉં 2 મિનિટની હળી મેળવી દેવાય જો કે હજી ટાઈમ નથી દો 9 મિનિટની વાત વળી ઉપડી જાય તો શું કરું અરે રે હજી મારે સાંજે બહાર જવાનું છે યાર બર્થડે પ્લાનિંગ છે આજે અમારા એવા સાહિલભાઈ નો બર્થડે હોય ને મારે કેવું હોય તો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ભાઈ તું જીવો 1000 સાલ બાકી કાંઈ નહીં ને ભાઈનો બર્થડે તો ભાઈ તમે ફૂલ ઘણા જીવનમાં આગળ વધો એવી પ્રાર્થના ને તમે જે ઈચ્છા તમે જે સપનું ધરાવતા હોય એ પૂરું થાય એવી ઈચ્છા સાથે તમારા જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ બાકી હું કાળો પડી ગયો આ તડકાની સાથે ઉભા રહ્યા ધોરો થાવ એક તો આનો દેખાડો યાર મારા દાદા આવે તો એ ક્યાં બેઠા હે દેખાતા નથી ક્યાં બેઠા હે આય ક્યાં હું ફોન કરી લઉં ઉભા થયું ફાઇનલી ભાઈ મોરબીમાં એન્ટર થઈ ગયા છીએ હવે ભાઈ ફોન કરવાની બીક લાગે જો ફોન કેમ તો લોચા લાગી જવાનું ફાઇનલી ભાઈ આપણે મોરબીમાં એન્ટર થઈ ગયા ને હવે આપણે જઈએ ઘર ભેગા આ પાટા પુલ જ કહેવાય ને લગભગ પાટા પુલ આપણે આવી ગયા છીએ પાટા પુલ હવે અહીંયા વળી પાછી ઊભી રહેશે એવું લાગે સિગ્નલ નથી મળ્યું લાગે ભાઈ સાહેબ આપણું મણિ મંદિર ભાઈ અહીંથી મને બીક લાગે ફોન પડવાનો પણ નહીં પડવા તો ભાઈ જીવનો જોખમ હાલો ધક્કો મારું
મને લાગે ધક્કો મારવો જોઈએ, એવું કેમ લાગે? મંગલ ગીત અત્યારે લગી બેઠો તો હું કંટાળો યાર ટ્રેનમાં બેસી. હવે તો ડેમોમાં કંટાળો આવે. ટૂંકી ટ્રેન હોય તો એટલે ટૂંકી ટ્રેન એટલે જાજે સફર નથી હોતું તોય કંટાળો આવે ભાઈ. વાળ વિખાય છે ભાઈ. એ બધું તો ઠીક હવે હાથે તો હારી હું ભાઈ કંટાળો. હું મારી બોટલ લઈ. હા હા. હવે સીધા આપણે સ્ટેશને ઉતરશે અને પછી સ્ટેશનેથી ઘર ભેરા. એ વારુળા મંગલ. હવે બેવું નથી ભાઈ, અહીંયા બેસી ગયો કેમ બે ભાઈ ભાઈ. ન્યૂ એક્સપિરિયન્સ ગાઈસ. હાલો ભાવ માર્યો આયલું. મેં કીધું ધક્કો મારવો જશે, જરૂર ન પડી. એ વારુળા મંગલ ગીત ગવડા. બરફ હોળી જાય પછી નથી આવડતું ભાઈ. એ બધું તો ઠીક. અને હવે અત્યારે તમારો ભાઈ જાય ટ્રેનમાં. હવે આમ અલગ એક્સપિરિયન્સ કરી આજે. બોટલ પડી ન દે ભાઈ. 10 20 દીધા 10 દીધા ભાઈ. સ્પીડ પકડે હો. ભાઈ સમયમાં ભટકાય નહીં ભાઈ. સાથે સાથે મને ભાઈ આ ફ્રન્ટ કેમેરામાં પાછો આ વાંધો પકડવામાં કમ્ફર્ટેબલ નથી રહેતું. બોલું તો હું બેક કેમેરામાં પ્રોપર મારે ગ્રીપ રહે, આમાં મારે કમ્ફર્ટેબલ નથી. શું કરીએ? કોઈ ના બાકી વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બધા મારી આમ કરજો તો ભાઈ લાઈક કરજો. તમારો ભાઈ કરતા જઈએ શું કરીએ ભાઈ. હા ભાઈ એક જ આજકાલ સીધો હોવાનો શું કરતી અહીંથી સીધો હોવાનો. આજે ભાઈ જવાનું બહાર. અમારે એક જગ્યાએ પાલ્ટીમાં જવાનું છે. તમારો ભાઈ આવી પાલ્ટીમાં. અમારા એવા સાહિલભાઈનો જેનો બર્થડે છે એના માટે તમારે જવાનું છે, એટલા માટે. હા વચ્ચે કાપો કેક. અમારા ભાઈનો બર્થડે છે. લાખો ના સોરી એવું કાંઈ કરે કટ કરી દેના થોડા સા. સ્ટેશન તો ઓલી સાઈડ સીટ ઊભું થવું. અરે રે સ્ટેશન આ સાઈડ ઓલી સાઈડ બેસી ગઈ. અહીંથી ઉતરી જાય ખાવ ખાવ ઉતરે સીધા ઘર ભેગા. મારે હજી ફોને કરવાનો કે હું પહોંચી ગયો. ફોન કરવો જોઈએ કે હું પહોંચી ગયો. હવે ખાવ ખાવ ઉભી રહી એટલે ઉતરી જાય. ઉતરીને પછી આપણે ફોન બંધ કરते ભાઈ. હા તો ભાઈ ફાઇનલી મોરબી પહોંચી ગઈ. હવે જઈ સીધા ઘર ભેગા. ને ભાઈ હું હમણાં કાળો બહુ આવું યાર, સિરિયસલી તડકામાં બહુ કાળો આવું. સોરી તડકામની છાયામાં ખબર નહીં કેમ પણ આઈ ડોન્ટ નો બટ હે જે હોય બીજું શું. હાલો તો હવે ઘરે જઈ. હું પહેલાં ફોન કરી લઉં. પહોંચી ગઈ. હવે સીધો ફોન કરી લઈ ઘરે બધાને, પછી મળી નિરાતે. બાકી વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ભાઈને સપોર્ટ દેખાડતા રહ્યો આવી જ રીતે. બાકી મળી હમણાં નિરાતે. ડિવાઈડર ઉપર 7 ધડાકા કરાવો, દિવાળી જેવો આજ માહોલ રે સજાઓ. એ મરદોનો વટ આજ દેખાય છે એ હા બહુ. તો ભાઈ કમ્પ્લીટ આપણે ખાઈ બાઈ લીધું ને આવી ગયા. ને જે કામ હતું આપણે ગયા હતા એ કામ બીજા દે નામ તો કે પછી નિરાતે કાલના બ્લોગમાં કહીશ. તો આ બ્લોગમાં આપણે અહીંયા જ એન્ડ કરી નાખી. ને આજે અમારા ભાઈનો બર્થડે હતો. જો કે તમે જોશો તેથી તો હોય ગયું, પણ આ સાહિલભાઈનો બર્થડે હતો તો એની કેક બેક કાપવા ગયો હતો તો ત્યાં શૂટ ના કરી શક્યો બાય ચાન્સ. તો આજના માટે આટલું જ. મળી નેક્સ્ટ વિડીયોમાં. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ. મળી નેક્સ્ટ વિડીયો.